Welcome students. Today we are going to discuss unit first activity 2 exercise. વિદ્યાર્થી મિત્રો અગાઉના વિડીયોમાં આપણે એમાં એક્સરસાઇઝમાં આપણે સેન્ટેન્સ ઓપ્શન જોયા ટ્રુ એન્ડ ફોલ્સ રિલેટેડ. બીમાં આપણે જોયું હુ ઇઝ ધીસ સેન્ટેન્સ અબાઉટ. અને હવે ક્વેશ્ચન સી જોવાનો છે જે છે આન્સર ધ ફોલોવિંગ ક્વેશ્ચન. તો વિદ્યાર્થી મિત્રો અગાઉના વિડીયોમાં જે એક્સરસાઇઝ રૂપમાં જે તમને આપેલી છે એ અને બી એ તમે નોટબુકમાં લખી દીધું હશે અને જો ના લખ્યું હોય તો તમારે નોટબુકમાં લખવાનું છે. આજે આપણે વિડીયોમાં જોઈશું ક્વેશ્ચન સી આન્સર ધ ફોલોવિંગ ક્વેશ્ચન. તો આપણે જે એક્ટિવિટી 2 જે ભણ્યા છે એના રિલેટેડ ક્વેશ્ચન આન્સર જે છે એ ભણવાના છે. વેર ડીડ ધ કિંગ્સ મિનિસ્ટર્સ ગો. અહીંયા પ્રશ્ન પૂછે છે કે રાજાના મિનિસ્ટર એટલે કે પ્રધાનજી ક્યાં ગયા હતા. તો ધ કિંગ્સ મિનિસ્ટર વેન્ટ ટુ ધ સાધુસ કેમ્પ. તો રાજાના જે મંત્રી જે છે એ સાધુના કેમ્પ પર ગયા હતા. વોટ ડીડ ધ પીપલ ઓફર ટુ ધ સાધુ. લોકો સાધુને શું ઓફર કરતા હતા એટલે કે શું આપતા હતા. તો ધ પીપલ ઓફર ગોલ્ડ કોઇન્સ, clothes, animals, grains, vegetables and dry fruits to the સાધુ. તો લોકો એટલે કે વિલેજર્સ, આપણને લેસનમાં વિલેજર્સ 1, 2 જે ડિસ્ક્રાઇબ કર્યું છે અહીંયા આપણે ક્વેશ્ચનમાં ધ પીપલ ફોર્મમાં પૂછ્યું છે. તો ધ પીપલ ઓફર્ડ ગોલ્ડ કોઇન્સ એટલે કે લોકો સોનાના સિક્કા, કપડાં, એનિમલ્સ એટલે પ્રાણી, ગ્રેઇન્સ એટલે અનાજના કોથળા, વેજીટેબલ્સ શાકભાજી એન્ડ ડ્રાય ફ્રૂટ્સ સૂકો મેવો ટુ ધ સાધુ, સાધુને આપતા હતા. ત્રીજો ક્વેશ્ચન છે કે વોટ ડીડ ધ સાધુ ડુ બાય પૂજા. સાધુ પૂજા દ્વારા શું કરતો હતો. તો ધ સાધુ કોડ એની ઇલનેસ બાય પૂજા. અહીં કહે છે કે સાધુ કોઈ પણ બીમારીની દવા પૂજા દ્વારા કરતો હતો. ફોર્થ નંબરનો ક્વેશ્ચન છે વોટ વોઝ ધ સાધુસ પ્રોમિસ ટુ વિલેજર્સ ટુ. કે બીજા નંબરનો જે ગામનો લોક હતો એને શું પ્રોમિસ કરે છે સાધુ. વોટ વોઝ ધ સાધુસ પ્રોમિસ ટુ વિલેજર ટુ એટલે કે સાધુ શું પ્રોમિસ કરે છે. તો ધ સાધુ પ્રોમિસ ટુ મેક વિલેજર ટુ રીચ. અહીંયા કહે છે કે સાધુ ગામનો જે બીજો વ્યક્તિ હતો એને ધનવાન એટલે કે પૈસાદાર બનાવવાનું પ્રોમિસ એક વચન આપે છે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે ક્વેશ્ચન આન્સર ટેક્સ્ટબુકમાંથી આપણને પૂછાતા હોય છે. જે એક્સરસાઇઝ ફોર્મમાં જે આપ્યા છે એ આપણે ડિસ્કસ કર્યા અને એને નોટમાં પણ લખવાના છે. જોઈએ ફિફ્થ નંબરનો ક્વેશ્ચન જે છે કે હુ પ્લક્ડ ધ ફર્સ્ટ હેડ ફ્રોમ ધ સાધુસ બિયર્ડ. કે સાધુની બિયર્ડ એટલે દાઢી, સાધુની દાઢીમાંથી કોણે પહેલો વાર ચૂંટીને ખેંચ્યું. તો તેનાલી રમણ પ્લક્ડ ધ ફર્સ્ટ હેડ ફ્રોમ ધ સાધુસ બિયર્ડ. તો કોને ખેંચ્યું. તો તેનાલી રમણે સાધુની દાઢીમાંથી વાળ ખેંચ્યું. તો તેનાલી રમણ પ્લક્ડ ધ ફર્સ્ટ હેડ ફ્રોમ ધ સાધુસ બિયર્ડ. નેક્સ્ટ 6 નંબરનો ક્વેશ્ચન છે વોટ શુડ બી ડુ ટુ બીકમ રીચ ગેટ અ જોબ રિમેન ઓલવેઝ હેલ્ધી. વોટ શુડ વી ડુ ટુ બીકમ રીચ કે આપણે પૈસાવાળા બનવા અથવા ધનિક બનવા માટે શું કરવું જોઈએ. જોબ રિમેન ઓલવેઝ હેલ્ધી જે હંમેશા આપણે તંદુરસ્ત રહી શકીએ. તો આન્સર છે કે વી શુડ વર્ક હાર્ડ ટુ બીકમ રીચ. કે હંમેશા આપણે ધનિક બનવા માટે આપણે સખત પરિશ્રમ કરવું જોઈએ. વી શુડ સ્ટડી ટુ ગેટ અ જોબ. અને કહે છે કે વી શુડ સ્ટડી ટુ ગેટ અ જોબ. જો આપણે સારો અભ્યાસ કરીશું તો આપણને સારી જોબ મળી રહેશે. વી શુડ eat good food and exercise to remain healthy. કહે છે કે we should get good food. આપણે જો સારો ખોરાક ખાઈશું એન્ડ એક્સરસાઇઝ ટુ રિમેન હેલ્ધી અને એક્સરસાઇઝ કરીશું તો આપણે ઓલવેઝ હેલ્ધી એટલે કે તંદુરસ્તી રહી શકીશું. તો છઠ્ઠો નંબરનો જે પ્રશ્ન જે છે એ આપણે લેસનનો જે લાસ્ટનું જે કન્ક્લુઝન છે એ આપે છે કે વી શુડ વર્ક હાર્ડ ટુ બીકમ રીચ. હંમેશા ધનવાન અને સુખી અને કહે છે ને કે રિમેન હેલ્ધી રહેવા માટે એક તો આપણી થિંકિંગ સારી હોવી જોઈએ અને આપણે હંમેશા વર્ક હાર્ડ
સખત મહેનત કરીને આપણે જે આપણી વોન્ટ્સ જે છે એને ફૂલફિલ કરવાનો આશય રાખવો જોઈએ, નહીં કે સાધુની જેમ આપણે શોર્ટકટ કોઈકને ખોટું બોલીને કમાવવું જોઈએ નહીં. તો હવે આગળના થોડા ક્વેશ્ચન છે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ઓકે, થેન્ક યુ.